આપણા રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી કિરણભાઈ પટેલ એ મારા મિત્ર છે અને આનંદની વાત એ છે કે અમે બંને રાજકુમાર કોલેજના એક સ્ટુડન્ટ્સ રહ્યા છીએ. ઘણી વખત અમે ટેનિસ ટુર્નામેન્ટ્સ અમે સાથે રાજકોટ જીમખાના ગ્રાઉન્ડમાં રમેલી છે અને એટલા માટે એક અતિ આનંદ આ વખતે થાય છે કે રાજકોટને એક એવા ઉમેદવાર મળ્યા છે કે જે શિક્ષિત છે, જે સમાજને રેપ્રેઝેન્ટ કરી અને તમામ શિક્ષણ વર્ગ જે રાજકોટનો છે એને એક પ્રતીતિ અપાવે છે કે આ વખતે જે પણ રાજકોટનું નેતૃત્વ કરનાર જે છે એ બધા જ આપણા રાજકોટના પ્રશ્નોને સારું સંકલન કરીને, સારું કમ્પાઇલ કરીને એક સારા પ્રકારનું પાર્લામેન્ટની અંદર, સાંસદની અંદર જે પ્રગટ કરી શકે, જે કમ્પાઇલ કરી અને સિસ્ટમેટિકલી ઓર્ગેનાઇઝ કરીને જે પ્રસ્તુત કરી શકે એવા વ્યક્તિ આપણને આ વખતે જે સાંપડ્યા છે એ બધા જ માટે રાજકોટ માટે એક ગૌરવની વાત છે. હું જ્યારે શિક્ષણની વાત ચોક્કસપણે આગળ એટલા માટે વધારું છું કેમ કે આજે આપ જુઓ છો કે કન્યા કેળવણી અને યુવા શિક્ષણ માટે તાકીદની જરૂરત આ યુગની અંદર છે. ત્યારે શિક્ષણને જે બહુ જ નજીકથી જે સમજી શકે અને શિક્ષણના જે પ્રશ્નો છે એને પણ આપણે ઉકેલી શકે એ જ વ્યક્તિ કરી શકે જે વર્ષોથી શૈક્ષણિક સંકુલોથી વરાયેલો હોય. ત્યારે કિરણભાઈ વર્ષોથી જે શૈક્ષણિક સંસ્થાઓમાં કામ કરે છે, પોતાની સંકુલો છે, આટલા બધા વિદ્યાર્થીઓને આગળ વધારવા માટે પોતે નિમિત્ત બન્યા છે, એવા જ્યારે આપણને ઉમેદવાર મળ્યા છે ત્યારે હું રાજકોટના નાગરિકોને અપીલ કરું છું કે કિરણભાઈને આપણે જીતાવી, ભારતીય જનતા પાર્ટીને જીતાવી આપણે રાજકોટથી ચોક્કસપણે કિરણભાઈને દિલ્હી મોકલશું એવી હું અભિલાષા આપની સામે વ્યક્ત કરું છું.